श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું રસપાન કરીએ છીએ. તેમાં 10મી બેઠક આવી છે, માનસી ગંગાની બેઠક. માનસી ગંગાની ઉપર આપની બેઠક છે. આપ ત્યાં 7 દિવસ સુધી બિરાજ્યા, ભાગવતનું પારાયણ કર્યું. ત્યાં કૃષ્ણ ચૈતન્યની ભજન કરવાની બેઠક છે. ત્યાં કૃષ્ણ ચૈતન્ય 6 મહિનાથી બેઠેલા હતા. એમણે આ સંકલ્પ કર્યો હતો કે 1.25 લાખ ભગવત નામ લેવા, ત્યારબાદ અન્ય સાથે સંભાષણ કરવું. ભગવત નામ 1.25 લાખ પૂરા નહીં થયા હતા તે સમયે કોઈકે કહ્યું કે ત્યાં આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે. ત્યારે આ સાંભળી કૃષ્ણ ચૈતન્ય ઉઠીને આચાર્યજી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા. આપને આજ્ઞા કરી કે તમને અહીં કેટલા દિવસ થયા છે? ત્યારે કૃષ્ણ ચૈતન્ય કહ્યું કે અમે અહીં 6 મહિના થયા છે. માનસી ગંગામાં સ્નાન કરવાનું આ મહત્ત્વ છે. પુરાણમાં કહ્યું છે કે માનસી ગંગા દૂધમય છે, અત એનું દર્શન થશે ત્યારે સ્નાન કરીને શ્રી જગન્નાથ રાય જઈશું. રાત્રે મને માનસી ગંગાએ કહ્યું કે આચાર્યજી પધારશે ત્યારે તારા સર્વ મનોરથ સિદ્ધ થશે. ત્યારે કહ્યું કે આજ તમારા બધાના મનોરથ પૂર્ણ થશે. એમ કહીને કમંડળનું જળ લઈને આપે બધા વૈષ્ણવના નેત્રો પર છાંટ્યું. એનાથી એ બધાના દિવ્ય ચક્ષુ થઈ ગયા અને ત્યારે બધાને માનસી ગંગાના સ્વરૂપ આદિદેવિક દુગ્ધમયના દર્શન થયા. બધા વૈષ્ણવોએ દર્શન કરીને સ્નાન કર્યું. બધાના મનમાં આવિર્ભાવ થયો. 2 ઘડી રાત્રિથી લઈ 8 ઘડી સુધી દિવસ ચઢવા સુધી બધાને આવા દર્શન થયા. એની પાછળ નેત્રોથી લીલાનું તિરોધાન કર્યું. આજે જ્યાં સુધી શ્રી ભાગવતનું પારાયણ કર્યું ત્યાં સુધી ચગલેશ્વર મહાદેવ નિત્ય કથા શ્રવણ કરવા આવતા. ત્યાં મહાદેવજીના મુખ્યાજી હતા જે નિત્ય પ્રતિ પૂજા કરતા હતા. તેમને નિત્ય દર્શન થતા હતા. એક દિવસ એમને મધ્યાહ્ન પર્યંત દર્શન થયા નહીં. મધ્યાહ્ન પશ્ચાત જ્યારે ભાગવત પારાયણ પૂર્ણ થયા ત્યારે મહાદેવજી પોતાના દેવાલયમાં આવ્યા. ત્યારે એમને દર્શન થયા. ત્યારે તે બ્રાહ્મણે પૂજા કરી અને પૂછ્યું કે મહારાજ, અત્યાર સુધી આપ ક્યાં ગયા હતા? ત્યારે મહાદેવજીએ કહ્યું કે અમે નિત્ય મહાપ્રભુજીની પાસે કથા સાંભળવા માટે જતા હતા. એટલે જ્યારે અમે આવીએ ત્યારે તમે પૂજા કર્યા કરજો. 1 માસ સુધી શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા. ત્યાં સુધી યમુનાવતા તથા કિલોલકુંડ અડિંગમાં સ્નાન કરીને આવ્યા. હવે ગોવર્ધનમાં બ્રહ્મકુંડ, ઋણમોચન, પાપમોચન, ધર્મમોચન, નિવર્તકુંડ, આટલા કુંડોમાં સ્નાન કરીને આચાર્યજી મહાપ્રભુજી આપ પરાસોલી પધાર્યા. આ ચરિત્ર આચાર્યજીએ માનસી ગંગાની બેઠકમાં પ્રગટ કર્યું. 11મી બેઠક પરાસોલીની. પરાસોલીમાં બંસીવટના રાસના દર્શન કર્યા. ત્યાં ચંદ્ર સરોવરમાં ચંદ્રકૂપમાં સ્નાન કર્યું. ચંદ્ર સરોવરથી થોડી દૂર છોકરના નીચે આપની બેઠક છે. ત્યાં આચાર્યજી મહાપ્રભુજીએ ભાગવતનું પારાયણ કર્યું તથા 7 દિવસ બિરાજ્યા અને ભગવતીજનોને રાસલીલાના દર્શન કરાવ્યા. ત્યાં એક વૈષ્ણવે આપને પ્રાર્થના કરી કે ગિરિરાજજીના દર્શન સાક્ષાત કેવી રીતે થાય? ત્યારે આપે આજ્ઞા કરી કે ગિરિરાજજીની 1 દિવસમાં 3 પરિક્રમા કરો, વચ્ચે ક્યાંય બેસવું નહીં. ત્યારે શ્રી ગિરિરાજજી નિજ સ્વરૂપનું સાક્ષાત દર્શન દેશે. તે વૈષ્ણવ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરીને ગયો તથા એણે ગિરિરાજજીની 3 પરિક્રમા કરી. ત્યારે એણે પ્રથમ તો એક શ્વેત ભુજંગ સાપ જોયો. એણે અશુકન જાણ્યો તથા 1 ઘડી સુધી ઊભો રહ્યો. એની પાછળ આગળ ચાલ્યો તો પૂંછડીની તરફ એક ગોવાળ મળ્યો. એણે કહ્યું, અરે વૈરાગી, તું આગળ નહીં જા, આગળ સિંહ ઊભો છે. ત્યારે તેના મનમાં ડર લાગ્યો. એણે આચાર્યજીના સ્વરૂપનું ચિંતન મનમાં કર્યું. ત્યારે તે સિંહ અંતર્ધ્યાન થઈ ગયો. એની પાછળ સુંદર શિલાની પાસે એક ગાય ઊભેલી જોઈ. એની પરિક્રમા કરીને તત્કાળ તે આચાર્યજી મહાપ્રભુજી આગળ ઊભો થયો અને આચાર્યજીને દંડવત કરીને પ્રાર્થના કરી કે મહારાજ, આપની આજ્ઞાથી 3 પરિક્રમા કરીને આવ્યો છું. મને શ્રી ગિરિરાજજીના સાક્ષાત દર્શન થયા છે.
ત્યારે આપે આજ્ઞા કરી કે વેદમાં ગિરિરાજજીના 5 સ્વરૂપનું વર્ણન કર્યું છે. એમાં એક તો ગૌરભુજંગ સ્વરૂપનું વર્ણન કર્યું છે, એક ગોવાળ સ્વરૂપ, એક સિંહ સ્વરૂપ અને એક સ્થૂળ સ્વરૂપ, એવા 5 સ્વરૂપ છે. જ્યારે તું અહીંથી ચાલ્યો ત્યારે પ્રથમ તો એક ભુજંગ જોયો, ત્યારે અશુકન જાણીને ઊભો રહ્યો. પછી તેણે ગોવાળ જોયો અને પછી પાછળ એક સિંહ જોયો, પછી ગાયના દર્શન થયા. તે મારી આજ્ઞાથી ગિરિરાજની 3 પરિક્રમા કરી. આ કારણે તને ગિરિરાજના 4 સ્વરૂપોના દર્શન થયા. આ સ્થૂળ સ્વરૂપના દર્શન તો બધા કરે છે એવું કહીને હસીને આપ ચૂપ થઈ ગયા. એની પાછળ દામોદરદાસને આજ્ઞા કરી કે દમલા, શ્રી ભગવાન સાક્ષાત દર્શન આપે છે. જ્ઞાન હોય તો ભગવત ઈચ્છા જાણવી જોઈએ. ત્યારબાદ દિવાળીનો ઉત્સવ જાણીને સુંદર શિલાથી પ્રસ્થાન કર્યું. આપ પેઠો ગામ પધાર્યા. ત્યાં નારાયણે તપસ્યા કરી છે. ત્યારે વ્રજલીલામાં પ્રવેશ થયો છે. તે જ લક્ષ્મીકૂપ છે જ્યાં લક્ષ્મીજીએ પણ તપસ્યા કરી છે. ત્યાં સ્નાન કર્યું. કથા સામવેદમાં છે તેથી એની પશ્ચાત ત્યાંથી આન્યોરમાં પધાર્યા. આ ચરિત્ર આચાર્યજી મહાપ્રભુજીએ ચંદ્ર સરોવર પારાસોલીની બેઠકમાં કર્યું. 12મી બેઠક આન્યોરની. આન્યોરમાં સદુપાંડેના ઘરમાં આચાર્યજીની બેઠક છે. ત્યાં મહાપ્રભુજીનું તથા શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું છે. ત્યાં આપે નાનકડું મંદિર બનાવીને એમાં શ્રીનાથજીને પાસે બેસાડ્યા છે. એ કારણે આ બેઠકનું ચરિત્ર ઘણું છે. શ્રીનાથજીને આપે પ્રગટ કર્યા છે. આ બધું નીચ વાર્તામાં પ્રસિદ્ધ છે એટલે ત્યાં કહ્યું નથી. ત્યારબાદ 3 દિવસ સુધી આચાર્યજી મહાપ્રભુ ત્યાં બિરાજ્યા અને શ્રી ભાગવતનું પારાયણ કર્યું. આ ચરિત્ર આપે સદુપાંડેના ઘરમાં પ્રગટ કર્યું છે. જય જય શ્રી કોકલેશ. બીજું આવતીકાલે.